વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 યુનિટ 5 શરૂ કરવાનું છે। ઘણી સરસ સ્ટોરી છે અને એક જાણવા જેવી વસ્તુઓ તમને આમાંથી મળશે। ચેપ્ટરનું નામ છે આન્ટ્સ। ઓકે, રીડ 1 સ્ટાર્ટ કરીએ છીએ। જો ધ ફોલોવિંગ બિહેવિયર, ધ ફોલોવિંગ એટલે નીચેનું, બિહેવિયર એટલે થાય વર્તાવ। ધ ફોલોવિંગ બિહેવિયર વોઝ નોટિસેડ, નોંધવા જેવું છે। નોટિસેડનો મતલબ થાય છે નોંધવા જેવું છે, બાય અ સાયન્ટિસ્ટ who was making a study of ants, જે સ્ટડી એટલે અભ્યાસ કરી રહ્યા છે, આન્ટ્સ એટલે કીડીઓ અથવા મકોડા વિશે જે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આ બહુ સરસ સમજવા જેવી બાબત છે। સાયન્ટિસ્ટ એટલે થાય છે વૈજ્ઞાનિક, who was making study એટલે જે એનો અભ્યાસ કરે છે of ants, a number of ants were down in pit, નંબર્સ, નંબર્સ એટલે ઘણી બધી, નંબર્સ ઓફ આન્ટ્સ એટલે મકોડાઓ અથવા કીડીઓ। આપણે હવે એક જ વસ્તુ લઈશું, મકોડાઓ લઈએ યા કીડીઓ, બરાબર? ઓકે, નંબર્સ ઓફ આન્ટ્સ વેર ડાઉન ઇન પીટ, વેર ડાઉન ઇન પીટ, પીટ એટલે શું થાય છે? ખાડો, એમાંથી એ શું નીકળી રહી છે? નંબર ઓફ, ઘણી બધી કીડીઓ અંદર છે એટલે અંદરથી બહાર આવી રહી છે। વેર ધે હેડ કિલ્ડ, વેર એટલે જ્યાં, ધે એટલે કે કીડીઓ એટલે કે તેઓ એટલે કે કીડીઓએ, કિલ્ડ એટલે મારી નાખેલી હતી। કોને મારી નાખેલું હતું? સમ ફ્લાઇસ, ફ્લાઇસ એટલે થાય છે અહીંયા માખીઓ, એન્ડ અધર ઇન્સેક્ટ, અધર એટલે બીજા, ઇન્સેક્ટ એટલે થાય છે જીવડાઓ, જેને મારી નાખી હતી। ક્યાં? પેટની અંદર। ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇસ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ, શેના માટે મારી હતી? ખોરાક માટે। ફૂડ એટલે થાય છે ખોરાક, ખોરાક માટે જેમણે કોને? માખીઓને અને જીવડાઓને ખાડામાં મારી નાખી હતી તેમને લઈને જઈ રહી છે। ધ આન્ટ્સ બિગન, આન્ટ્સ એટલે કે મકોડાઓએ અથવા કીડીઓએ શરૂ કર્યું, બિગન એટલે થાય છે શરૂ કર્યું। શું શરૂ કર્યું છે? ફીચિંગ ધ સ્મોલ બીટ્સ, ફીચિંગ લઈ જઈ રહી છે, ફીચિંગ એટલે ઉચકીને કાઢીને લઈ જઈ રહી છે। શું? સ્મોલ પીસીસ, નાના એવા ટુકડાઓ, પાર્ટ્સ, સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર આન્ટ હિલ, આન્ટ હિલ એટલે જ્યાં કીડીઓ રહેતી હોય, કીડીઓના દર હોય, જ્યાં કીડીઓ રહેતી હોય, ટેકરી બનાવી હોય ત્યાં કીડીઓ છે એ શું ઉપરની તરફ લઈ જઈ રહી છે। કોને લઈ જઈ રહી છે? તો ટુકડાઓને, પીસને, બરાબર, જેને બીટ્સ કહીશું, બરાબર। કોના છે? માખીઓ અને ઇન્સેક્ટ એટલે જીવડાઓના, એના માટે। હવે જુઓ પછી, ધીસ વોઝ ઇઝ એડેરિયસ વર્ક ઓફ ધેમ, તેમના માટે આ એક, એડિયસનો મતલબ થશે કઠણ, મુશ્કેલ, બરાબર, એટલે અઘરું કાર્ય હતું। કોના માટે? કીડીઓ માટે। The side of the pit were steep, the side of, side એટલે થાય બાજુ, હવે side of the pit were steep and considering the size of the ants he load they were carrying were very heavy। હવે આખા વાક્યનું આપણે ગુજરાતી કરીશું તો જુઓ, the side of the pit, જે સાઈડ હતી એ જગ્યા ઉપર જ્યાં જઈ રહી હતી ત્યાં સ્ટીપ હતી, સ્ટીપ એટલે એકદમ સીધી, કેવી હતી? સ્ટીપ હતી, એકદમ સીધી હતી, એટલે કે ચઢાણવાળી, બરાબર, ચઢાણવાળું કોણ? એકદમ જેટલું ચઢાણ સીધું હોય એટલું શું થાય? હાર્ડ લાગે છે। એમાં પણ આ કીડીઓ સાથે વજન લઈને જઈ રહી હતી। શું હતો એમનો ખોરાક? એમને ઉચકીને કેરી, એને ઉચકીને ઉપર લઈ જઈ રહી હતી। આ કાર્ય કેવું હતું? ઘણું અઘરું એટલે કે મુશ્કેલ હતું। પછી જુઓ, ધ લોડ્સ ધે વેર કેરિંગ વેરી વેરી હેવી, અને જે વસ્તુઓ ઉચકીને લઈ જઈ રહી હતી એ ઘણું ઘણું ભારે અથવા વજનવાળું હતું। ઇટ વોઝ એસ, તે હતું, ઇઝ ઇફ એ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ ધ 200 પાઉન્ડ ઇચ, ઇચ એટલે દરેક, તો દરેક કીડીઓ
2 પાઉન્ડ જેટલા વજનને ઉચકીને આંટ હિલ ઉપર લઈ જઈ રહી હતી. હતું કે નહીં અઘરું? એન્ડ ક્લાઇમ્બિંગનો મતલબ થાય છે ચડવું. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ ધ સેમ ટાઈમ. ક્લિફનો મતલબ આપણે અહીંયા લઈશું ટેકરીઓ. કીડીઓ ટેકરીઓ ઉપર આ શું સામાનને એટલે એમના ખોરાકને ભોજનને લઈ જઈ રહી હતી ઉચકીને. ઓકે, તો ધ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, એક જ સમયે બધી કીડીઓ 2 પાઉન્ડ જેટલું, સોરી અહીંયા કેટલા છે, 200 પાઉન્ડ છે ને, 200 એટલે 200 પાઉન્ડ જેટલું વજન દરેક કીડીઓ સ્ટીપ ઉપર ચડી રહી હતી. ચડાવ કેવો હતો? સ્ટીપ હતો, અકરો હતો, સીધો હતો અને ટેકરી ઉપર આટલું વજન ઉચકીને એક સાથે જઈ રહી હતી. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ. ધ આન્ટ એટલે શું થાય? કીડીઓ. ઓર્ગેનાઇઝ એટલે ગોઠવણ કરી દીધી. શું કરી દીધું? ગોઠવણ કરી દીધી. ધ આન્ટ્સ ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. While some were carrying up in the bits insect, the other went to in front of the clear away any sand or small stone that is obstruct the way. જો કેટલી વસ્તુ કરી છે કીડીઓએ. એમનામાં બી એક જાતનું મેનેજમેન્ટ ના હોય એ રીતનું તેમણે કર્યું છે. ધ આન્ટ ઇમિડિયેટલી એટલે લખજો તરત, તુરંત જ. કાર્ય અઘરું હતું ને, તો એમ કીડીઓએ શું કર્યું છે? મેનેજમેન્ટ કર્યું છે. ધ ઇમિડિયેટલી, ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ એટલે ગોઠવણ કરી છે, તુરંત જ ગોઠવણ કરી દીધી. શું કર્યું છે? ધ વર્ક ઇન ધીસ વે, આ કાર્યને આ રીતે કર્યું. વાઇલ સમ વેર કેરિંગ, જ્યારે સમ એટલે ઘણી બધી કીડીઓ, કેરિંગ એટલે ઉચકીને લઈ જઈ રહી હતી. અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ, જે ઇન્સેક્ટના બીટ્સ હતા એટલે એના ટુકડા હતા જે તોડી નાખ્યા હતા, એને લઈને ખોરાકને ઉપર લઈને જઈ રહી હતી. એવું કેટલીક કીડીઓ કરી રહી હતી. ધ અધર વેન, બીજી જે હતી એ શું કરી રહી હતી? ઇન ફ્રન્ટ ઓફ ની સામે, ક્લિયર અવે એટલે સાફ કરી રહી હતી, ચોખ્ખો કરી રહી હતી. ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન. સેન્ડ એટલે રેતી અને સ્મોલ સ્ટોન એટલે નાના નાના કાંકરા, એને સાફ કરી રહી હતી. જો મેનેજમેન્ટ કેવું બતાવે છે કે કીડીઓમાં બી કેટલી ઇન્ટેલિજન્ટ છે. કારણ કે ચડાવ કેવો હતો? થોડો અઘરો હતો, સ્ટીપ હતો, બરાબર. સાથે વજન ઉચકીને જવાનું હતું. ત્યારે કેટલીક કીડીઓ છે એ વજન ઉચકીને જઈ રહી છે અને બીજી કીડીઓ છે એમના માટે રસ્તાને ક્લીન કરી રહી છે, જેનેથી કીડીઓને કોઈ પ્રોબ્લેમ ના થાય અને એ લોકો ચડી શકે, બરાબર. આ એક યુનિટીની ભાવના પણ અહીંયા બતાવે છે. At the some point where it was difficult to get a foothold. At the some point એટલે ઘણી જગ્યાએ, point એટલે આપણે અહીંયા જગ્યા લઈશું. At the some point where એટલે કે જ્યાં it was difficult તે મુશ્કેલ હતું. ક્યાં મુશ્કેલ હતું? to get foothold એટલે પગ મૂકવાનો. ફૂટહોલ્ડ એટલે જેના પગ પકડી શકે, એ જગ્યા પર ટકી શકે, એ જગ્યા પણ કેટલીક જગ્યા એ પણ મુશ્કેલ હતું. એટલે શું થાય? ઉપર જ્યાં સીધી પડી જાય એવી જગ્યા પણ હતી. ધીસ અધર આન્ટ, ત્યારે બીજી આન્ટ વુડ પોઝિશન એટલે પોઝિશનનો મતલબ શું થાય? એ ત્યાં ટકી રહી. પોઝિશન એટલે શું કહેતી? ત્યાં જઈને ઊભી રહી. પોઝિશન ધેમસેલ્ફ, પોતાની જાતને એ પોઝિશન એટલે ત્યાં હાલાતમાં મૂકી દીધી. in such way that the ant carrying the loads could easily climb over them. એટલે ચડી શકે. તો જ્યારે એવું કહે છે કોઈક જગ્યા એવી પણ હતી જ્યાં કીડીઓના પગ ટકે એવા નહોતા. ફૂટ હોલ્ડ એટલે ત્યાં પગ રહી શકે એવા નહોતા. ત્યારે બીજી કીડીઓએ ત્યાં શું કરી? પોતાની પોઝિશન લઈ લીધી, એટલે કે ત્યાં ટકી ગયા અને એમને માટે રસ્તો કરી આપ્યો કે બીજી કીડીઓ એમનાથી ઉપર જઈ શકે વજન ઉચકીને. એ રીતે એમણે યુનિટી કરી આપી. ઓર્ગેનાઇઝ છે ગોઠવણ. આટલી બુદ્ધિ કીડીઓમાં પણ હોય છે. ક્લાઇમ્બ ઓવર ધેમ એટલે પછી ચડી શકે. ઓવર ધેમ એટલે તેમની કીડીઓ જે હતી બીજી ઉપર ચડી શકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, નિયર એટલે થશે પાસે. ટોપ ઓફ ધ પીટ, ટોપ એટલે શું થાય છે? સૌથી ઉપરનો ભાગ. પીટ એટલે જે દરનો, હિલનો જે ઉપરનો ભાગ હતો, કીડીઓનો જે દર હતા ત્યાં સૌથી ઉપરનો ભાગ હતો, ત્યાંની વાત થાય છે.
However, જો કે there was a small part of the way which is was completely, અને જે ટોચનો સૌથી ઉપરનો ભાગ હતો કમ્પ્લીટલી પૂરેપૂરો શું હતો? કમ્પ્લીટલી સ્મૂથ એટલે લીસો, એટલે કે જ્યાંથી તરત જ ગળગળી જઈએ, પડી જઈએ. જે હિલ હતી, 8 હિલ હતી, એના સૌથી ઉપરનો ભાગ હતો, એમાં થોડોક ભાગ એવો હતો કે જ્યાં તરત જ એકદમ સ્મૂથ હતો, લીસો હતો, કે જ્યાં ઊભું રહેવું પણ મુશ્કેલ થાય છે. એન્ડ સ્ટીપ એટલે ચઢાવવાળો હતો. ધેર વોઝ નો ફૂટહોલ્ડ, ત્યાં પગ પણ ટકી શકે એવા નહોતા, એટલી જગ્યા સ્મૂથ હતી. ધ આન્ટ્સ કમ અપ, આન્ટ્સ ત્યાં ગઈ, come up of this point and to their progress stopped. હવે જે રીતે આ ઉપરનો ભાગ હતો એ જ ભાગ કેવો હતો? એકદમ સ્મૂથ હતો, સ્ટીપ હતો, ચઢાવવાળો હતો. કીડીઓ આર્ટ્સ બધી ત્યાં ગઈ, ઉપર ચડી, પરંતુ શું ત્યાં ચડી શકી નહીં. હિયર એટલે અહીંયા, ધેર વેર નો ફૂટહોલ્ડ, એટલે ત્યાં ફૂટને હોલ્ડ કરી શકે એવું નહોતું. ધ આર્ટ્સ કમ અપ, જ્યારે કીડીઓ ઉપર ગઈ, of this point આ જગ્યા ઉપર, and their progress stop, ત્યાં તેમની પ્રોગ્રેસ એટલે જે પ્રગતિ એટલે આગળ જવાની વૃત્તિ હતી એ સ્ટોપ થઈ ગઈ, એટલે રોકાઈ ગઈ. હવે કીડીઓ ઉપર ચડી શકતી નથી. It seemed, તે દેખાઈ રહી હતી, it seemed that after all they had been defeated. defeated નો મતલબ થાય હારી જવું. એ લોકો કીડીઓ હિંમત હારી ગયા એ રીતે દેખાઈ રહ્યું હતું, કારણ કે હવે ઉપર ચડવાની કોઈ જગ્યા નથી, પગ ટકતા નહોતા, લીસું હતું, એટલે બધા હિંમત હારી ગયા એવું કોશિશ કરતા હતા, પરંતુ એવું લાગતું હતું, દેખાઈ રહ્યું હતું કે હિંમત હારી ગયા. ડિફીટેડ એટલે હારી જવું. ઓફ ધ મેની આન્ટ્સ વિચ ટાયર્ડ, મેની એટલે ઘણી બધી, આન્ટ્સનો મતલબ થાય છે કીડીઓ, આપણે અહીંયા લીધું છે. ટાયર્ડ થાકી ગઈ, સોરી ટાયર્ડ નથી, ટાયર્ડ છે, બરાબર. તો ઘણી બધી કીડીઓ હતી, પ્રયત્ન કરી રહી હતી, કોશિશ કરી રહી હતી, સમજ્યા? ટ્રાય કરી રહી હતી. ટુ ક્લાઇમ્બ ધ પાર્ટ, ક્લાઇમ્બ એટલે ચડવાનો, ધીસ પાર્ટ એટલે આ ભાગ ઉપર ચડવાનો ઘણી બધી કીડીઓ પ્રયત્ન કરી રહી હતી. ઓનલી વન રીચ, ઓનલી એટલે માત્ર, વન એટલે એક, રીચ ધ ટોપ, એક કીડી માત્ર સૌથી ઉપર પહોંચી શકી. પ્રયત્ન બધા કરતા હતા પણ બધી પહોંચી શકી નહીં, પરંતુ એક કીડી માત્ર ત્યાં ચડી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મીટ, આમાંથી જે ઉપર ચડી હતી એ ઇમિડિયેટલી એટલે તુરંત જ, જલ્દીથી. મેટ બાય અ નંબર ઓફ આન્ટ્સ, મળી કોને? નંબર ઓફ આન્ટ્સ, બહુ બધી કીડીઓને મળી. ફ્રોમ આન્ટ હિલ, આન્ટ હિલ એટલે ટોચ ઉપર જે ઘણી બધી કીડીઓ રહેતી હતી એમને ફટાફટ ઓલી એક કીડી જે ઉપર ચડી ગઈ એ બધાને મળી, બરાબર, અને વાત કરી. This one was to immediately meet by the number of ants from the ant hill to whom is convey, અને પછી એમને કહ્યું, કન્વે કર્યું. શું કન્વે કર્યું? અ મેસેજ, એક સંદેશો આપ્યો. કયો સંદેશો આપ્યો છે? એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન. એન્ડ અને નાઉ એન્ડ અમેઝિંગ, અમેઝિંગ એટલે આશ્ચર્યમાં પડી જાવ એવું, એકદમ વિચારમાં પડી જાવ એને કહેવાય અમેઝિંગ થિંગ. થિંગ્સ એટલે બન્યું, થિંગ્સ એટલે વસ્તુ બની, હેપન એટલે બનવું. એક આશ્ચર્યચકિત વસ્તુ ત્યાં બની. શું થયું હતું? એક કીડી જે ટોપ ઉપર ચડી ગઈ હતી, આન્ટ હિલ ઉપર, બીજી બધી નિષ્ફળ રહી હતી, પણ જે કીડી ચડી ગઈ એણે ફટાફટ શું કર્યું? જે આન્ટ હિલ ઉપર કીડીઓ રહેતી હતી એમના જોડે કન્વે કર્યું, મેસેજ આપ્યો, અને પછી કંઈક આશ્ચર્ય જેવું થયું. શું થયું જોઈએ? The ants at the top began climbing down. The ants of top, ants એટલે કીડીઓ, the top એટલે જ્યાં ઉપર રહેતી હતી, એટલે આન્ટ હિલ ઉપર રહેતી હતી. began શરૂ કર્યું, climbing down નીચે ઉતરવાનું, climbing એટલે ચડવું, climbing down એટલે નીચે ઉતરવાનું. into the pit backward, in the pit પાછલા ભાગથી, backward એટલે ઊંધા, આપણે કહીએ 10 9 8 7 6 એ રીતે એ ઉપરથી નીચે ઊંધા ઉતરવા માંડ્યા. ઇચ હોલ્ડિંગ ધ ટેલ,
ઈચ એટલે દરેક, હોલ્ડિંગ એટલે પકડી રાખ્યું હતું. શું પકડી રાખ્યું હતું? ધ ટેલ એટલે પૂંછડી. પૂંછડી એટલે સમજી લો અહીંયા કીડીઓનો પાછલો ભાગ. એન્ડ ઓફ ધ એન અધર આર્મ ઇન ફ્રન્ટ, અને બીજી આંટ હતી એ સામે હતી. ઓકે, એટલે આ શું બનાવી રહ્યા છે? એકબીજાને હાથ પકડી પકડીને પગ પકડી પકડીને જેમ આપણે ચેન બનાવીએ એ જે કીડીઓ પર બેક સાઈડ એટલે પૂંછડીને અહીંયા કીધું છે એ રીતે ચેન બનાવી રહ્યા છે. ઇન ધીસ વે આંટ ચેન વોઝ સોન ફોર્મ. એવી જ રીતે શું બની ગઈ? આંટ ચેન એટલે શું બની ગયું? ચેન આખી સાંકળ બની ગઈ. વિચ સ્લોલી, જે સ્લોલી એટલે ધીમેથી, ડ્રોપ ડાઉન નીચે આવવા મંડી. ટુ સ્ટીપ સાઈડ, સ્ટીપ સાઈડ એટલે જ્યાં ચઢાણ હતું ને એ સાઈડ, જ્યાં કીડીઓ બીજી અટકી ગઈ હતી ત્યાં ઊંધી આવવા મંડી. વેન ઇટ રીચડ ધ આર્મ્સ, વેન એટલે જ્યારે, ઇટ રીચડ ધ આર્મ્સ વેઇટિંગ વિથ ધેર લોર્ડ. વેઇટિંગ, જ્યાં, વેઇટિંગ એટલે રાહ જોઈ રહી હતી, લોર્ડ્સ એટલે વજનવાળી, વજન સાથે લઈને આવનારી કીડીઓ એમની રાહ જોઈ રહી હતી. બરાબર, તો ત્યાં એ પહોંચી ગઈ. કઈ? ઉપર જે કીડીઓ હતી એ ઊંધીથી આવીને નીચે જે કીડીઓ રાહ જોતી હતી એમની સાથે ત્યાં પહોંચી ગઈ. they easily climbed. હવે તે કીડીઓ, they એટલે કીડીઓ, easily સરળતાથી, climbed એટલે ચડી ગઈ, up the chain, આ ચેન ઉપર એટલે આ સાંકળ જે બનાવી હતી એમાં ચડી ગઈ. એન્ડ કમ આઉટ ઓફ ધ ટોપ, અને બધી કીડીઓ ટોપ ઉપર આવી ગઈ. જો કીડીઓમાં કેટલી સમજદારીની અહીંયા બુદ્ધિની વાત થઈ છે કે એમનામાં બી એક ટોપ કક્ષાનું મેનેજમેન્ટ હોય છે, અને એ તમને અહીંયા ઉદાહરણમાં ઘણું સરસ સમજાવ્યું છે. ચલો આગળ જોઈએ. હવે બીજો ફકરો, સચ બિહેવિયર. સચ એટલે કે આવું, બિહેવિયર એટલે થાય છે વર્તાવ. સચ બિહેવિયર શોવિંગ એટલે બતાવે છે, ધ અડેપ્ટનેસ હોશિયારી, પ્રવીણતા, બરાબર, કાર્યક્ષમતા બતાવે છે, ઓફ આંટ્સ એટલે કીડીઓની અહીંયા શું બતાવી રહ્યા છે? હોશિયારી, બુદ્ધિનું કામ, પ્રવીણતા, મેં કીધું ને મેનેજમેન્ટ એટલું સરસ છે એવું બતાવી રહ્યા છે. પછી હેઝ બીન નોટિસેડ એટ ટુ સ્ટડી બાય મેની. ઘણા લોકોએ આના વિશે અભ્યાસ પણ કર્યું છે. ઘણી બધી વસ્તુઓ આમાં હોય છે કીડીઓમાં. નાઉ સાયન્સ હેઝ ટુ ધ ડિસ્કવર ઓફ ધ સમથિંગ્સ. વિજ્ઞાને ડિસ્કવર એટલે શોધ્યું છે. મેની થિંગ્સ એટલે ઘણી બધી વસ્તુઓ શોધી છે. કોના વિશે? અબાઉટ ધ લાઈફ ઓફ, લાઈફ એટલે જીવન વિશે. વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ, એમની બુદ્ધિ, એમનું નોલેજ, એના વિશે વૈજ્ઞાનિકો ઘણી બધી વસ્તુઓ નોંધી છે અથવા જાણ્યું છે. ઓફ ધીસ ટાઇની ક્રિએચર, ટાઇની એટલે કે નાનું, અને ક્રિએચર એટલે થાય જીવ. આ નાના એવા જીવ વિશે વૈજ્ઞાનિકોએ ઘણી બધી વસ્તુઓ જોઈ છે, વિચારી છે અને લખી પણ છે. ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. ઘણી નજીક છે. કોને? હ્યુમન એટલે માણસોને. ઇન્ટેલિજન્સ એટલે માણસની જે જ્ઞાન છે, બુદ્ધિ છે, એ રીતે કીડીઓમાં પણ આ બધી વસ્તુઓ ઘણી સમજવા અને જાણવા જેવી હોય છે. આવું વૈજ્ઞાનિકો નોંધે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ ઇઝ કોન્ટેક્ટ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ ધ સમ ઓફ ધીસ ફેક્ટ ફ્રોમ ટુ ધ યોર ઓન ઓપિનિયન. તમારો ઓપિનિયન એટલે થાય છે મશવરો અથવા રાય. બરાબર, કેટલાક વૈજ્ઞાનિકો બી આ વિશે ઘણું બધું જાણે છે અને કેટલાક આપણે લોકો પણ એના વિશે જાણીએ છીએ. બરાબર, તો બધા પોતપોતાના અનુમાન વિશે કહી શકીએ છીએ. કહી નથી શકતા કે બધું 100% એ વસ્તુ હશે, પરંતુ આ બધી વસ્તુઓ મોસ્ટલી લોકો જાણે છે. એમાં તમારી રાય. હવે જો નવું, those are ants that farming. You may know that it was a big leap. These are એટલે આ ants એટલે કીડીઓ શું કરે છે? ફાર્મિંગ કરે છે. ફાર્મિંગ એટલે સમજો ખેતી. એટલે અહીંયા આપણે ખેતી કરીએ નહીં, એ લોકો બી ખેતી કરે છે, મહેનત કરે છે. યુ મે નો, શું તમે જાણતા હશો? ધેટ ઇટ વોઝ એ બિગ લીપ. ઇટ વોઝ તે, શું? બિગ એટલે મોટું, લીપ એટલે શું થાય? કૂદકો મારો. ફોર હ્યુમન પ્રોગ્રેસ, જેમ માણસો મોટા મોટા કૂદકા મારીને પ્રોગ્રેસ કરી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે, એમ કીડીઓ પણ
આમની બી પ્રોગ્રેસ ઘણી બધી હોય છે, જાણીશું. વેન મેન ગેવ અપ બિંગ ઓલ ફૂલ ટાઈમ હન્ટર. વેન જ્યારે, વેન એટલે શું થાય? જ્યારે. મેન ગેવ અપ માણસોએ છોડી દીધું હતું. શું છોડી દીધું? બિંગ ધ ફૂલ ટાઈમ હન્ટર. ફૂલ ટાઈમ હન્ટર એટલે શું થાય છે? શિકાર. એન્ડ ટુ ફાર્મિંગ અને ખેતી કરતો થઈ ગયો. માણસ પહેલાં શિકાર કરતો હતો, તમે જાણો છો. આદિમાનવો શું કરતા હતા? એકબીજા જાનવરોને મારીને ખાતા હતા, બરાબર. અગ્નિની શોધ થઈ, ખેતીની શોધ થઈ. તો પહેલાં માણસ કેવો હતો? એ જીવનમાં હતો, અને ત્યાંથી માંડીને એણે શું પ્રગતિ કરી દીધી? કે ખેતી કરતો થઈ ગયો. તો આ શું છે? વિકાસ છે, એનો પ્રોગ્રેસ છે. સિમિંગલી તે જ રીતે ધ અમ્બ્રેલા આંટ. હવે જો એક ઉદાહરણ બીજું આપે છે, ઘણું સરસ આપી રહ્યા છે. અમ્બ્રેલા આંટ. અમ્બ્રેલા આંટનો આ એક જાતિ છે, બરાબર. અમ્બ્રેલા આંટ એટલે અમ્બ્રેલા એટલે છત્રી થાય છે, પણ અહીંયા એવું છત્રી નથી હોતી, બરાબર. એનું નામ છે અમ્બ્રેલા આંટ. અમ્બ્રેલા આંટ્સ ઓફ ધ સાઉથ અમેરિકા, જે ક્યાં જોવા મળે છે તમને? સાઉથ અમેરિકાની અંદર અમ્બ્રેલા આંટ જોવા મળે છે. હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. જો હેવ ટેકન, તે પણ લઈને જાય છે. હેવ ટેકન એટલે લઈને જાય છે. ધ સેમ, આ જે ઉપર આપણે ઉદાહરણ ભણ્યા હતા એવું, સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. સ્મોલ વે એટલે એના નાના એવા રસ્તા ઉપર એ પણ પોતાનો ખોરાક લઈને જાય છે. They are called by that name because they are often seen carrying large piece of the leaf over their heads like a umbrella. પહેલા શબ્દનું ગુજરાતી કહું, પછી આખું વાક્ય સમજાઈ દઉં. They are એટલે કોણ? અમ્બ્રેલા આંટ. They are called કહે છે, by that name તેને અમ્બ્રેલા આંટ કેમ કહે છે? તેને અમ્બ્રેલા આંટ કેમ કહે છે? બીકોઝ કારણ કે, they are often, they એટલે કોણ? અમ્બ્રેલા આંટ. ઓફન એટલે ઘણીવાર. શું કરે છે? ઓફન. સીન કેરિંગ, સીન જોવા મળે છે. કેરિંગ એટલે ઉચકીને લઈ જાય છે. શું લઈ જાય છે? લાર્જ પીસ. લાર્જ એટલે મોટું, પીસ એટલે ટુકડો. ઓફ લીફ, લીફ એટલે પાંદડાનો ટુકડો. ઓવર ધેર હેડ્સ, ઓવર ધેર હેડ્સ તેના માથા ઉપર. લાઈક અમ્બ્રેલા, લાઈક અમ્બ્રેલા એટલે જાણે કે આપણે જેમ અમ્બ્રેલા ના લઈ જતા હોઈએ એ જ રીતે પાંદડા છે, પાંદડાનો ટુકડો છે એ એના માથા ઉપર, કેમ કે અમ્બ્રેલા બી આપણે માથા ઉપર રાખીએ છીએ ને, તેના માથા ઉપર એ ટુકડો લઈને જાય છે, એટલે આને અમ્બ્રેલા આંટ કહેવામાં આવે છે. પછી જુઓ, they take these pieces of leaf their nest. એ ક્યાં લઈ જાય છે? આમ તો નેસ્ટ એટલે માળો થાય છે, પરંતુ અહીંયા માળાની જગ્યાએ જ્યાં કીડીઓ રહે છે એ જગ્યાએ એ ઓલા અમ્બ્રેલા લીફ આંટ છે એ પાંદડાને ત્યાં માથા ઉપર રાખીને લઈ જાય છે. વેર ધે chew them, જ્યાં તેને chew એટલે ચબાવવું, જ્યાં તેને ચબાવે છે. ધેમ નાઇસલી એટલે શાંતિથી, સરળતાથી, સરસ રીતે એને ચબાવે છે. આફ્ટરવર્ડ્સ પછી, ધે મેક બેડ્સ. બેડ્સનો મતલબ થાય ક્યારા. આપણે પ્લાન્ટને ગ્રો કરીએ છીએ, પ્લાન્ટેશન કરીએ છીએ, ત્યારે પાણી બહાર ના નીકળી જાય તો આપણે શું બનાવીએ? ક્યારીઓ બનાવીએ છીએ. ઓકે, તો આ કીડી પણ શું કરે છે? ક્યારા. બેડ્સ એટલે ક્યારા બનાવે છે. ઓફ ધીસ chew up leaves, જે ચબાયેલા જે લીવ્સ છે એના માટે શું બનાવે છે? ક્યારા બનાવે છે. ઓન ધીસ બેડ્સ ગ્રો ઇન્ટુ કાઇન્ડ ઓફ ફંગસ, અને એના ઉપર શું આવે છે? ફંગસ આવે છે. ઓકે, ફંગસ કહીએ, વિચ ઇઝ ધ ફૂડ ઓફ આંટ, અને એ શું છે? ફૂડ એટલે ખોરાક છે. કોનો છે? આંટનો ખોરાક, એટલે કીડીઓ માટે શું થાય છે? ખોરાક તૈયાર થાય છે. સમજ્યા? અમ્બ્રેલા આંટની એક અહીંયા સ્ટોરી આપી છે. અમ્બ્રેલા આંટ છે એ શું, એનું અમ્બ્રેલા આંટ નામ કેમ પડ્યું? તો અમ્બ્રેલા આંટ નામ એટલે પડ્યું છે કારણ કે એ કીડીઓ છે એક પાંદડાના પત્તાને એના માથા ઉપર લઈને જાય છે. બરાબર, ક્યાં લઈ જાય છે? એના નેસ્ટમાં, એટલે જ્યાં રહે છે ત્યાં.
ત્યાં જઈને શું બનાવે છે? ક્યારા બનાવે છે. અને એને પછી શું કરે છે? એના ઉપર શું ફંગસ આવે છે, અને ફંગસ છે એ શું છે? આ અમ્બ્રેલા આંટનો ખોરાક છે. ઓકે, ચલો નેક્સ્ટ. ધેન પછી there are ants that domesticate cows. એક બીજી આંટની વાત આપી છે ત્યાં. then there are ants એટલે કીડીઓ, that domesticate એટલે ડોમેસ્ટિક એટલે પાળવું થાય, બરાબર, પાલતું થાય. cows જેમ આપણે ગાયોને પાડીએ ને, એટલે આ કીડીઓ પણ પાડે છે, બરાબર. શું પાડે છે જોઈશું ને આપણે. શું ગાય શું આપે છે? દૂધ આપે છે. તો કીડીઓ બી પાડે છે. શું પાડે છે જોઈએ? then they are ants that domesticate cows એટલે પાલતુ કાઉની જેમ, and milk of them જે તેમને દૂધ આપે, જે તેમને દૂધ આપે એવી ગાયો પાડે છે. ઓકે, કઈ ગાય છે જોઈશું ને. what we have called cow જેને આપણે શું ગાય કહીશું. ઓકે, are kind of green fly અને આ શું છે? ગ્રીન ફ્લાય. ગ્રીન ફ્લાય છે એને આ લોકો કાઉ કહે છે, કારણ કે એ આ કીડીઓને શું આપે છે? દૂધ આપે છે. જે દૂધ આપે એ માતા. તો અહીંયા આપણે ખાલી કાઉ નામ આપ્યું છે, પરંતુ જે ગ્રીન ફ્લાય છે, બરાબર, એ આ શું કરે છે? આ કીડીઓ માટે દૂધ આપે છે, એટલે એનું નામ કાઉ કીધું છે. ધીસ આર ફાઉન્ડ ઓન ધીસ આર આ દેખાય છે. ફાઉન્ડ એટલે મળે છે, જોવા મળે છે અથવા દેખાય છે. on rose leaves and on the leaves of beans. ક્યાં દેખાય છે? rose leaves એટલે જે પાંદડા ઉગતા હોય, રોઝ થતા હોય એ. and on the leaves of beans જે બીન્સ હોય છે, બરાબર, એના પાંદડા ઉપર. they give out the sweet તે શું આપે છે? મીઠાશ આપે છે. honey મધ આપે છે. like liquid બરાબર, લાઈક જેમ કે કોઈ પ્રવાહી હોય એવું મધ આપે છે અને મીઠાશ આપે છે. which the ants release એ આંટ શું કરે છે? જેને મજા લે છે, શાંતિ. જેમ આપણને મજા આવે ને બોર્નવિટા દૂધ ને, એ રીતે આંટને પણ શું આનંદ મળે છે, રિલીઝ થાય છે. એ લોટ ઓફ બહુ આનંદ મળે છે. so the ants take this green fly so તેથી ants એટલે કીડીઓ take એટલે લઈ જાય છે. ધીસ ગ્રીન ફ્લાઇઝ જે આ ગ્રીન ફ્લાઇઝ છે એને લઈ જાય છે ટુ ધેર નેસ્ટ એમના નેસ્ટ એટલે એમના રહેઠાણ ઉપર આ ગ્રીન ફ્લાઇઝને લઈ જાય છે. એન્ડ કીપ ધેમ અને રાખે છે. ધેર અને તેમને રાખે છે. ધે ફીડ ઓફ ધેમ તેમને ખવડાવે છે. જાણે એમની પત્ની ના હોય તેમને ખવડાવે છે. પ્રોટેક્ટ તેમની સુરક્ષા કરે છે. ધેમ ફોર ધેર એનિમીઝ દુશ્મનોની સામે તેની સુરક્ષા અથવા રક્ષા પણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ અને શું કરે છે? મિલ્ક ધેમ તેમનું દૂધ પીએ છે. ઓફ ધ પ્રેસિંગ દબાઈને ધેર સાઈડ તેમની બંને બાજુથી દબાઈને તેમનું દૂધ પીએ છે. જેન્ટલી એટલે હળવેથી, મારી નહીં નાખે એને, હળવેથી દૂધ પીએ છે દબાઈને. એન્ડ મેકિંગ ઓફ ધેમ ગીવ આઉટ ધેર હની એન્ડ મેકિંગ બનાવે છે. ધેમ તેમાંથી ગીવ આઉટ બહાર કાઢે છે. ધેર હની તેમનું મધ બહાર કાઢે છે. ઇન્ટરેસ્ટિંગ છે, બહુ વેરી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સ્ટોકિંગ અહીંયા છે. કે કેવી વસ્તુ બતાવે છે કે અહીંયા આ કીડીઓ છે, બરાબર. આ કીડીઓ શું છે? એ ગ્રીન ફ્લાઇઝ નામની જીવને લઈ જાય છે. લઈ જાય છે ક્યાં લઈ જાય છે? પોતાના માળામાં લઈ જાય છે. માળા અહીંયા શું લખવાનું? પોતાના રહેઠાણમાં લઈ જાય છે. એમની સુરક્ષા કરે છે, રક્ષા કરે છે, દુશ્મનોથી બચાવે છે. અને પછી એમાંથી જે હની દૂધ નીકાળે છે, પ્રેસિંગ કરીને દૂધ કાઢે છે અને એનો રિલાઇઝ આનંદ માણે છે, બરાબર. અને એ રીતે એ લોકોને શું એક મજા આવે છે, બરાબર. તો એટલે આનું નામ કાઉ આપ્યું છે. ચલો નેક્સ્ટ. ants we are told પ્લે ગેમ્સ. પ્લે ગેમ્સ એટલે રમતો રમવી. પ્લે ગેમ્સ નર્સ ધેર સિક એન્ડ બાય ધેર ડેડ્સ. પ્લે ગેમ્સ એટલે રમતો રમે છે.
નર્સ ધેર સિક, નર્સ એટલે શું? ધ્યાન રાખવું, બરાબર, નર્સિંગ કરે છે. ધેર સિક. હવે જો આન્ટ્સ વી આર ટોલ્ડ, આન્ટ્સ એટલે કીડીઓ, વી આર ટોલ્ડ આપણે વાત કરીએ છીએ, શું કરે છે? પ્લે ગેમ્સ. જેમ આપણે છોકરાઓ રમતા તો આ લોકો બી શું કરે છે? રમત રમે છે. નર્સ ધેર સિક, જ્યારે કોઈ કીડી બીમાર થઈ જાય છે તો એની સારવાર કરે છે, નર્સિંગ કરે છે, એનું બી ધ્યાન રાખે છે. એન્ડ બરી ધેર ડેડ્સ, બરી એટલે મિત્રો થાય છે દફનાવવું અથવા દાટવું. ધેર ડેડ્સ, જ્યારે ડેડ એટલે મરી જાય, જ્યારે કીડીઓ મરી જાય ત્યારે એને દફનાવેલી છે, એવું ગજબ કહેવાય. દે સી ધેટ ઈચ વન ઇન ધ, દે સી તેઓ જોવે છે, ધેટ ઈચ વન દરેકને, ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક. શું ધ્યાન રાખે છે? કે બધી કીડીઓ કાર્ય કરે છે કે નહીં, પોતાનું વર્ક કરે છે કે નહીં, એનું પણ ધ્યાન રાખે છે. એન્ડ ધેટ નો વન ઇઝ એલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, એટલે કોઈ છે નવરું તો નથી બેઠું ને, ફાલતુ તો નથી બેઠું ને, એનું પણ ધ્યાન રાખે છે. ધીસ ઇઝ મેનેજમેન્ટ. આ કેવી વસ્તુ કહેવાય? આટલી દેખરેખ રાખવામાં આવે છે. શું બધા એક્ટિવ તો છે ને? ઓલ ધીસ સજેસ્ટ, બધાને સલાહ આપવામાં આવે છે. ધેટ આન્ટ્સ હેવ હાઈલી ડેવલપ, હાઈલી એટલે ઉચ્ચ કક્ષાનું, ડેવલપ એટલે વિકાસશીલ છે. સોશિયલ સેન્સ, એમનામાં કેટલું સોશિયલ એટલે સમાજની ભાવના છે, સામાજિક સેન્સ છે. એન્ડ પરહેપ્સ કદાચ સમ સિસ્ટમ ઓફ ધ ગવર્મેન્ટ, જાણે સરકારની કોઈક એક સિસ્ટમ હોય, પદ્ધતિ હોય એવી રીતનું બધું સંચાલન આ કીડીઓમાં હોય છે ને અજબ ગજબ, કે ગવર્મેન્ટ જેવું મેનેજમેન્ટ હોય છે એવું મેનેજમેન્ટ આ કીડીઓ રાખે છે. ધીસ આર આન્ટ્સ ધેટ કીપ અધર આન્ટ્સ ઓફ ધ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે થાય ગુલામ. ધીસ આર આન્ટ્સ ટેક કીપ અધર આન્ટ્સ એઝ સ્લેવ, કેટલીક કીડીઓ બીજી કીડીઓને ગુલામની જેમ રાખે છે. વન સચ ટાઈપ ઓફ પાવરફુલ રેડ આન્ટ, એમાં એક કીડી હોય છે જે હોય છે વન ટાઈપ ઓફ પાવરફુલ રેડ આન્ટ, પાવરફુલ એટલે શક્તિશાળી, સૌથી ઉત્તમ. રેડ આન્ટ વિચ ઇઝ ધ ફાઉન્ડ ઇન યુરોપ, ઓકે, સારું કહેવાય, ભારતમાં જોવા નથી મળતી. આ કીડી ક્યાં જોવા મળે છે? યુરોપની અંદર જોવા મળે છે. તો ધેર આર આન્ટ્સ ઓફ ધ ટેક ઓફ અધર આન્ટ્સ, એટલે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. અને એ કીડીઓ ક્યાં દેખાય છે? જે રેડ આન્ટ હોય છે, બહુ શક્તિશાળી એટલે કીડીઓ રેડ હોય છે, પાવરફુલ હોય છે, અને એ ગુલામો રાખે છે. અને કઈ જગ્યાએ હોય છે? એ હોય છે યુરોપમાં. ધેર સ્લેવ આર ટેકન, એ લોકો ગુલામો લઈને આવે છે. ક્યાંથી લાવે છે? ફ્રોમ એ ટાઈપ ઓફ બ્લેક આન્ટ, એક કાળા પ્રકારની કીડીઓ હોય છે, ત્યાંથી આ ગુલામો લઈને આવે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, જે નાની હોય છે, એમના કરતાં સાઇઝમાં એટલે કે પ્રમાણમાં નાની હોય છે. વેન ધ રેડ આન્ટ વોન્ટ ટુ સ્લેવ, વેન જ્યારે, ધ રેડ આન્ટ એટલે લાલ કીડીઓને, વોન્ટ એટલે ઈચ્છે છે, શું ઈચ્છે છે? સ્લેવ્સ એટલે ગુલામો ઈચ્છે છે. જ્યારે લાલ કીડીઓને ગુલામો જોઈતા હોય છે ત્યારની વાત છે. ધે એમ્બસ, હુમલો કરે છે, એટેક કરે છે, આક્રમણ કરે છે. ધ નેસ્ટ ઓફ ધ બ્લેક આન્ટ એટલે કાળી કીડીઓ છે એ જ્યાં રહે છે એમના ઉપર હુમલો કરે છે. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને તેમના એબડક્ટ ઉઠાવી લે છે, એગ્સ એટલે તેમના ઈંડાને ઉઠાવી લે છે. લાલ કીડીઓ કાળી કીડીઓના ઘરમાં હુમલો કરે છે, એના નેસ્ટ ઉપર એમના ઈંડા છે એને શું કરે છે? ઉઠાવી લે છે. વેન ધીસ એગ હેચ, જ્યારે તેના ઈંડાને શું કરે છે? હેચ કરે છે એટલે સેવે છે. ઇન ધ રેડ આન્ટ્સ નેસ્ટ, ક્યાં સેવે છે? રેડ આન્ટના ઘરમાં, એટલે એના નેસ્ટની અંદર એ ઈંડાઓને સેવે છે. કોના? બ્લેક આન્ટના. ધ બ્લેક આન્ટ્સ વિચ કમ આઉટ, એમાંથી જે બ્લેક આન્ટ કાળી કીડીઓ બહાર આવે છે, એ ટ્રીટેડ એ સ્લેવ, અને તેમને ગુલામીની જેમ શું કરે છે? વર્તન કરે છે અથવા શીખવાડે છે, એમનો બિહેવિયર કરે છે. ટ્રીટેડ એટલે એ રીતે તેમને ભણાવે છે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ, જ્યારે જન્મે છે ત્યારે જ એમને ટોટ એટલે શીખવાડી દેવામાં આવે છે. ટુ ઓબે એટલે ગુલામી પ્રથા, એમને ગુલામ બનાવવાની, એમની આજ્ઞાનું પાલન કરવાનું એવું શીખવાડી દેવામાં આવે છે. ધે આર
ઇઝ કોમ્પ્લેટ ટુ એમને દબાણ આપવામાં આવે છે શેના માટે ડાયરેક્ટલી એટલે મજૂરી કરાવવાનું લેબર વર્ક કરાવવાનું એવું એમને પહેલેથી શીખવાડી દેવામાં આવે છે દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર તે પોતાના માલિકને ઉચકીને લઈ જાય છે ઓન ધેર બેક તેમની પીઠ ઉપર હાઉ સરપ્રાઇઝિંગ હુમન કેવું સરસ કહેવાય સરપ્રાઇઝ કહેવાય કે એના માલિકને એટલે કે લાલ કીડીને ઓલી જે ગુલામ કીડી છે એના માથા ઉપર ઉચકીને એને ફરવા લઈ જાય છે આ રીતે સ્લેવ રાખે છે ઓકે ચલો હવે નેક્સ્ટ જોઈએ